वर्धमान धूपम दीपम नैवेद्यम निवेदयामि पदपुष्पमालिकां चिन्तमाला रंगरान भैरो रंगरसुदया पूरयन् घोषवृत्ते वृन्दारण्यं स्ववदनमनं राविशन्ते ततीर्थे सच्चिदानन्दरूपाय विष्णुत्पत्त्या निहतमे पापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः यस्य स्मरणमात्रेण जन्मसंसारबन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे विष्णवे नमः समस्तभूतानाम् आदिभूताय भूभृते अनेकरूपरूपाय विष्णवे विष्णवे पाछળ જાઓ જે કોઈ રામાજીનું પૂજન કરી રહી છે, ગોપીજીનું પૂજન કરી રહી છે, શાસ્ત્રીજીનું પૂજન કરી રહી છે, એ થોડા પાછળ આવી રહ્યો કે ગુજરાતમાં લોકો માટે પૂજન કરવા માટેનો પાછળથી પાછળથી જાઓ કેમેરો ચાલુ છે બસ પાછળથી ઓ હવે પાછળથી જાઓ પાછળ હા ને એટલે આમથી જજો જ્યારે આમથી પાછળથી જજો આખું પાછળ
हरिः ॐ चन्द्रमानगोजातस्तप्तोः सूर्यो अजायत श्रोत्राद्वायुस्य प्राणस्य मुखा धर्मिरजायत विष्णोरराटमविष्णोः सम्राट्तो विष्णोः स्यूरस्य विष्णोर्ध्रुवोऽसि वैष्णवमस्य विष्णवे त्वा मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरे सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते जयशिवशरणं यानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्ति प्रदक्षिणां पदे पदे पुष्पैः देवताभ्यर्चनं वा हस्तैः देवताभिवन्दनं वा પૂજ્ય શાસ્ત્રીજીના અને ભાગવતજીના આશીર્વાદ ગ્રહણ કરશે અને શાસ્ત્રીજીનું સન્માન કરશે. કથામાં તન મન અને ધનથી જે કાંઈ સેવા આપી રહ્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. બોલ્ય શ્રી કૃષ્ણ કનૈયા દ્વારિકાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય, પિતૃનારાયણ દેવ કી જય. કૃષ્ણં નારાયણં વંદે, કૃષ્ણં વંદે વ્રજપ્રિયં, કૃષ્ણં દ્વૈપાયनं વંદે, કૃષ્ણં વંદે પ્રથાસુતં. શ્રી હરયે નમઃ, શ્રી પરમાત્મને નમઃ. પરમ કૃપાળુ પરમાત્મા નંદનંદન યશોદાનંદન શ્રી દેવકી નંદન શ્રી દ્વારિકાધીશની અસીમ કૃપાથી દમણના કચ્છી ગામના આંગણે અને ગમતાકુળ પરિવારના આંગણે યોજાયેલા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞના આજે આ છઠ્ઠા દિવસે હું આપ સર્વે ભાવિ ભક્તોનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સર્વે ભાવિ ભક્તોના હૃદયમાં બિરાજમાન એ પરમ તત્વને મારા કોટી કોટી વંદન. વ્યાસાસન પર બિરાજમાન પરમ પૂજનીય અને પરમ વંદનીય એવા અજયભાઈ શાસ્ત્રીજીના ચરણોમાં મારા કોટી કોટી વંદન. શ્રીમદ ભાગવત એ મહાપુરાણના ચરણોમાં મારા કોટી કોટી વંદન. આપ સર્વે ભાવિ ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. ખૂબ જ સરસ, ખૂબ જ દિવ્ય અને ખૂબ જ અદ્ભુત આપણે સૌ ભક્તિમય, જ્ઞાનમય, વૈરાગ્યમય અને તપમય એથી ભગવાન શ્રી કૃષ્ણની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. અને આપણે બધા ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણે પૂજનીય અજયભાઈના મુખથી આ કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. આચાર્ય હિતેનભાઈ પટેલ તરફથી 1100 રૂપિયાનું દાન આવે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ.
જલાથી દીપકભાઈ ભાઉભાઈ પટેલ તરફથી 5100 રૂપિયાનું દાન આવે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. આ દાતાઓને ભગવાન ખૂબ રાજી રાખે અને અહીંયા જે કોઈ તન મન અને ધનથી પોતાની સેવા કરી રહ્યા છે એવા દાતાઓનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. 5051 રૂપિયા રૂકીભાઈ દેવાભાઈ પટેલ તરફથી, રૂકીબેન દેવાભાઈ પટેલ તરફથી 5051 રૂપિયાનું દાન આવે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. હું આપ સૌનો વિશેષ સમય નહીં લેતા હું પૂજ્ય અજયભાઈ શાસ્ત્રીજીને વિનંતી કરું કે આપણને સૌને કૃષ્ણમય બનાવે, આપણી અંદર કૃષ્ણનો વાસ કરે અને ભાગવત કથાનો રસપાન આપણને સૌને કરાવે એ પ્રાર્થના સાથે પરમ પૂજનીય અજયભાઈ જયદાની. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. વંશી
सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिनिमित्तने तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमो नमोऽस्तु देव्याश्रमिसारभूते उल्लारविन्दाय तपत्रनेत्रम् येन त्वया भारतते प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशय करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनवेशयन्तम् श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नारायण वासुदेव
યશોદાનંદન ભગવાન બાલમુકુંદની આ વાંગમય મૂર્તિ શ્રીમદ ભાગવત મહાપુરાણને પ્રણામ. આપ સર્વના હૃદયમાં વિરાજતા પરમેશ્વરને મારા પ્રણામ. સૌને જય શ્રી કૃષ્ણ. હરિઓમ. ઓમ નમઃ શિવાય. જય શ્રી રામ. શ્રીમદ ભાગવત મહાપુરાણ જ્ઞાન યજ્ઞ, આ જ્ઞાન ગંગા વહેતી વહેતી આજે છઠ્ઠા દિવસના પ્રવાહમાં, છઠ્ઠા દિવસની ધારામાં આપણે બધા તરબોળ થઈએ એ પહેલાં ગમતા કુળના સમસ્ત પિતૃ દેવતા અહીંયા જેનું સ્થાપન છે, અહીંયા જેનું સ્થાપન છે, અંતરિક્ષમાં જેની ઉપસ્થિતિ છે, એવા તમામ પિતૃઓને પ્રણામ કરીએ. ગમતા કુળ પરિવારના આમંત્રણને માન આપીને આવેલા આ તમામ મહેમાનોનું હું સ્વાગત કરું છું. તેમજ વિશેષ અમારા શિવ પ્રેમી, જેમના ઘરના ફળિયામાં મેં શિવ કથા કરી હતી, એવા વાતચીપાથી અમારા મૃદુલાબેન પધાર્યા છે, એમનું પણ સ્વાગત કરું છું. તેમજ અમારા ઋત્વિકભાઈ, જે આ સ્કીમની સેવા આપે છે, એમાં મમ્મી પણ પધાર્યા છે, એમનું પણ સ્વાગત કરું છું. વિશેષ અમારા કૃષ્ણ પ્રેમી પ્રિયાબેન ને બેનો પધાર્યા છે, એમનું પણ સ્વાગત છે. તેમજ આપ સર્વ આમંત્રિત મહેમાનો, આજે બધી ગમતા કુળની બધી બહેનો અને બધી ફૂઈઓ, એ બધા એવા આપ સૌને પ્રણામ, આપ સૌનું આમંત્રણ છે. કાલે આપણે દર્શન કર્યું, ભગવાને ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો. તેમજ આ કથામાં પ્રથમ દિવસથી જેનો સાથ સહકાર અને એને પહેલા દિવસે એની હાજરી હતી, એવા લાલુભાઈના મોટા ભાઈ દીપકભાઈ, દિલીપભાઈ એ પધાર્યા છે, તેમનું પણ સ્વાગત કરું છું. અને લાલુભાઈ તો આપણા લોક લાડીલા છે. દમણ ઉપર દમણ ને લાલુભાઈ બે જ નામ. દમણ પર લાલુભાઈ આવે, બીજો કોઈ ઓપ્શન જ નથી રહેવા દીધો. એવા એને બહુ સેવા કરી છે. અને આ કથામાં પણ આપણને બહાર રહીને બહુ આ પરિવારને સાથ સહકાર આપ્યો કે આ કરો, આ કરવા જેવું છે. એને તો એમ કીધું કે અમારાથી નથી થતું એવું તમે કરીને બતાવ્યું છે. એવા એમનો પણ સાથ સહકાર હતો લાલુભાઈનો. કાલે આપણે ભગવાનની કથા જ્યાં મૂકી હતી, જ્યાં અટક્યા હતા, ત્યાંથી આપણે આગળ વધ્યું. કાલે આપણે જોયું કે ભગવાન દ્વારકાધીશ, ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તોને બચાવવા માટે, પોતાના ભક્તોનું રક્ષણ કરવા માટે પરમાત્માએ અથવા તો ભગવાને અમુક યજ્ઞો જેવા હતા કે જે યજ્ઞમાં સાત્વિક યજ્ઞ હોય, કોઈ રાજસિક યજ્ઞ હોય, કોઈ તામસિક યજ્ઞ હોય છે. આપણી ભક્તિમાં પણ કોઈ સાત્વિક ભક્તિ હોય, કોઈ રાજસિક ભક્તિ હોય અને કોઈ તામસી ભક્તિ હોય. એના પણ આપણને ભક્તોના પ્રમાણ મળી રહે. કોઈ સાત્વિક પુરુષ હોય તો એ જ્યાં હોય ત્યાંથી ભગવાનના દર્શન કરી લે, કૃપા માને અને જતો રહે. કોઈ રાજસિક ભક્તિ હોય કે મને આટલું મળવું જ જોઈએ એટલે મેં આ કર્યું છે. કોઈની તામસી ભક્તિ હોય, કદાચ એને કોઈ વચ્ચે આમ તેમ નડ્યું હોય, કઈ એની જગ્યાએ કોઈ ઊભું હોય તો ઝઘડો કરી નાખે. સાત્વિક યજ્ઞ, તામસિક યજ્ઞ, એમ રાજસિક યજ્ઞ. તો કોઈ કામનાનો યજ્ઞ હોય, કોઈ કામ વગરનો યજ્ઞ હોય અને કોઈનો સાત્વિક યજ્ઞ હોય કે આ મારા યજ્ઞથી આ વિશ્વનું કલ્યાણ થશે. વિશ્વનું કલ્યાણ એટલા માટે કે યજ્ઞની અંદર જવ, તલ, પાયસ, એમાં હવનીય દ્રવ્યો, એમાં ગાયનું છાણનું જે બનાવ્યું હોય છાણું, એમાં ગૌમૂત્ર લેપણ કર્યું હોય, એમાં આંકડો, ઉમરો, ખેડ, ખીજડો, અઘેરો, લીપટ્યું, સમડી આપણે દરોઈ અને આપણે એમાં દાવડો પધરાવતા હોઈએ. આ બધી જંગલી ઔષધિઓ ભેગી કરીને યજ્ઞમાં હોમીએ. આ હોમ દ્વારા આ બધી વિશાળ વસ્તુઓ છે, પદાર્થ છે, એને આપણે સૂક્ષ્મ બનાવી દઈએ. યજ્ઞમાં બધું પધરાવીએ, સ્વાહા મંત્ર બોલીએ, આપણો ભાવ પધરાવીએ, આપણો ભાવ સ્નેહથી એમાં હોમીએ,
એટલે બધી વસ્તુ વધારે હોય પણ એને સૂક્ષ્મ બનાવી દઈએ. જેમ આપણે કોઈ નાની કોઈ એવી વસ્તુ લઈ જઈએ, જેમ આપણે વૈજ્ઞાનિકો બધા અહીંથી ઉપર લઈ જાય ત્યાં રહેવા માટે, તો એવી વસ્તુ લઈ જાય કે ત્યાં પછી એને કામ લાગે, ત્યાંનો વિશાળ રૂપ થઈ જાય, એટલે બહુ ઊંચકવું ન પડે. એમ આપણી બધી દ્રવ્ય પદાર્થ જે છે એ બધા સૂક્ષ્મ બની જાય અને સૂક્ષ્મ બની અને વાતાવરણમાં એ પ્રફુલ્લિત થઈ જાય. ચારે બાજુ વાતાવરણમાં બેક્ટેરિયા હોય, કોઈ પણ જાતના વાયરસ હોય, તેનો નાશ કરવાની આપણી આ વૈદિક પરંપરા હતી. આ વૈદિક પરંપરાથી કરે એને સાત્વિક યજ્ઞ કહેવાય. કોઈનો તામસિક યજ્ઞ હોય કે નહીં, આ યજ્ઞ કરવાથી આમ થાય, અને કોઈ યજ્ઞમાં કહેતો કે ભાઈ પૂરો કરી નાખો યજ્ઞ, ગમે તેમ પૂરો કરી નાખો. એમ અનેક યજ્ઞ હોય, એમાં સાત્વિક યજ્ઞ નતો થતો હતો. એટલે ભગવાને કીધું કે આપણે વૃક્ષોની પૂજા કરીએ, પ્રકૃતિની પૂજા કરીએ, અને પ્રકૃતિની પૂજા માણસે અવશ્ય કરવી જોઈએ. આ વૃક્ષો છે તે પરોપકારી છે. વૃક્ષોએ હજી સુધી કોઈ પોતાના ફળ કોઈને ખાધા નથી. પહેલા દિવસે જ આપણે ચર્ચા થઈ હતી કે વૃક્ષો એને માણસ પથ્થર મારે તો વૃક્ષો એને ફળ આપે, વૃક્ષો આપણને છાંયડો આપે, વૃક્ષો આપણને ઓક્સિજન આપે, વૃક્ષો પોતે કપાઈ જાય અને આપણને લાકડા આપે કે આપણને શિયાળામાં એ લાકડાથી આપણે ગરમ પાણી કરીએ, આપણે રસોઈ બનાવીએ. રાખ થઈ જાય તો રાખ પણ આપણા વાસણને ધોવા માટે કામ લાગે. વૃક્ષોનું જીવન આખું પરોપકારી છે. આંબો વગેરે અનેક વૃક્ષો જે છે, એના ફળ છે, એના મૂળ છે, એના થડ છે, એના મોર છે, આ બધું ઔષધીય છે. એટલે ભગવાન કૃષ્ણ કહે કે નહીં, આપણે પ્રકૃતિની પૂજા કરવી જોઈએ. જ્યાં સુધી માણસ પ્રકૃતિની પૂજા નહીં કરે ત્યાં સુધી પરમાત્માની પૂજા ન થઈ શકે. આપણે એવી કોઈ પૂજા નથી કે જેમાં પ્રકૃતિથી કોઈ વસ્તુ લાવવામાં ન આવે. બધી પ્રકૃતિને આધીન છે. ભગવાને કીધું કે આ બધાનું રક્ષણ થવું જોઈએ. મેં પહેલા દિવસે કીધું હતું કે સગા સગા તમે શું કરો, સગા તમે શું કરો, સગા બધા વળાવીને વળવાના, પણ સાચા સગા તો આ વનના લાકડા જે ભેગા આવીને બળવાના. આપણી સાથે કોઈ બળશે તો એ છે આ જંગલના લાકડા. ધનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહિત્વા નિજઃ સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક. પરમાર્થ કીધું છે કે આજે આપણું શરીર જે છે ને એ આપણી સાથે ઉપર જાય, ભગવાનના ધામમાં જઈએ ત્યારે આપણે શું લઈ જવાનું? ધનાની ભૂમો એટલે કે આપણું જે ધન હશે, મિલકત હશે એ પૃથ્વી ઉપર રહી જશે. ધનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠે, પશુધન હતું આપણી પાસે પહેલા, એ બધું જ પશુધન એ ગમાણમાં રહી જાય. ભાર્યા ગૃહિત્વારી, ભાર્યા માને પત્ની, પત્ની ખાલી ઘરના દરવાજા સુધી જ વળાવવા આવે, પછી એ પણ આવી શકતી નથી. સગા સંબંધી એ આપણા સ્મશાન સુધી આવે, અને ખાઈ પીને બનાવેલું આ તાજું શરીર એ ખાલી ચિતા સુધી જ આવે, પછી શરીર પણ આપણી સાથે આવતું. પણ કીધું કે કર્માનુગો ગચ્છતિ જીવ એક. જીવ સારા અને નવા કર્મો લઈને જતો રહે છે. એની સાથે એના કર્મો આવે, એની સાથે આ ગમતા કુળ પરિવારની, આખા કુળ પરિવારની આ કથા લખાઈ ગઈ, આ એની સાથે આવશે. બીજું કઈ આવે કે ન આવે, પણ 7 દિવસથી આ આખા પરિવારે એના પિતૃની પૂજા કરી છે. સાથે 7 દિવસથી હું જોઉં છું સવારમાં 2 કલાક અહીંયા પૂજા થતી હોય છે. અહીંયા આ પૂજા શ્રદ્ધાથી બધું જે કર્યું છે, આ સાથે 7 દિવસ સુધી ગેરંટી કે આપણી સાથે આવશે. આપણા 7 દિવસ લખાઈ ગયા. માણસ જીવે તો ઘણું બધું, પણ એમાંથી એના પોતાના કેટલા, એમાં આપણે હિસાબ કરવા જાય તો એમાં આપણા કાંઈ હોય નહીં. આપણા દિવસો એટલા કે આપણો જેમાં ભક્તિમાં સમય જાય, ભગવાનમાં સમય જાય, સંતની સેવામાં સમય જાય, પરમાર્થમાં સમય જાય, એ સમય આપણો લખાઈ ગયો હોય છે. બાકી સમય તો બધાનો જ પસાર થાય છે. ભક્તિમય જીવન આજે આ લખાઈ ગયું કે આ 7 દિવસ તો તમારા પરમાર્થના ત્યાં લખાઈ ગયા છે. અને એ 7 દિવસમાં જાણે અજાણતે કેટલા બધું સત્કર્મ કર્યું, કેટલું બધું આપણે પૂર્વનું કામ કર્યું છે.
અહીંયા 7 દિવસ સુધી પિતૃઓનું પૂજન થયું છે. 7 દિવસ સુધી આખો પરિવાર એક મંડપના નીચે બેસી અને એના પિતૃઓને દિલથી યાદ કર્યા છે. આપણે કામકાજમાં એટલા વ્યસ્ત હોઈએ કે આપણે અમુક વાર તિથિ આવે ત્યારે જ પિતૃઓને ભલે આપણી પાસે ફોટા હોય પણ આપણે એને પગે લાગવાનો સમય નથી હોતો. પણ કોઈ વાર તહેવાર હોય, નવું વર્ષ હોય, કોઈ લગ્ન હોય તો પહેલા આપણે આપણા પિતૃના ફોટાને પૂજા કરીએ. પણ આજે તો કેવું ભગવાને મોકો આપ્યો કે સાથે 7 દિવસ આપણે પિતૃઓને યાદ કર્યા, પૂજા કરી. અને કોઈએ તો બહુ સરસ કીધું છે કે આપણે પિતૃના દેવતાઓના ફોટા લગાડીએ, પણ ફોટા લગાડ્યા પછી પિતૃને પ્રસન્ન થાય એવું માણસે જીવન જીવ્યું. આપણે આપણા દિવાલમાં, આપણા ઘરમાં, મંદિરમાં પિતૃ દેવતાના ફોટા લગાડ્યા હોય, જગદંબા ભગવતી અંબાના ફોટા લગાડ્યા હોય, આપણા કુળદેવતાના ફોટા લગાડ્યા હોય, પછી આપણે વિચારો કે આ ભગવાન અંદર બેઠો બેઠો આનંદ તો હશે ને. આ મારું જીવન ચરિત્ર, હું દરરોજ ખાઉં પીવું આનંદ કરું છું, હું જે સદકર્મ કરું છું, કુકર્મ કરું છું, શું મારા જીવનથી આ મારા ઘરમાં રહેલા પિતૃ, મારે દેવતા જગદંબા કુળદેવી એ પ્રસન્ન હશે? એ બેઠી બેઠી હું વિચારતી હશે, મારા વડીલ હું વિચારતા હશે. હસવા ખાતર કોઈ એક ભાઈ પોતાના પિતૃને ફોટો મૂક્યો અને એક સારો હાર એને ચડાવે છે. અને એને પગે લાગે છે. આ તો અમુક એવા હોય છે જે ખાલી એવા પૂરતા જ પગે લાગતા હોય. વર્ષી 12 કરતા હોય ત્યારે બધા હાર ચડાવે, ત્યારે કેટલા બધા પગે લાગે, પિતૃ ભક્ત થઈ જાય. પણ પછી તો એમ કહેવાય કે કદાચ ફોટામાં રહેલો જીવ એમ કહેતો હશે કે દીકરા આ તો વચ્ચે ફ્રેમ છે એટલે બાકી તને એટલું મારી દઉં. તારું જીવન એવું તે મને જીવતા કઈ પાણીનો પાય, માટીનો પાય, છાસ, પછી નેવે નાખે વાસ, એ શું કામનું? પિતૃને જમાડ્યા નહીં, પિતૃને ભોજન ન કરાવ્યું, એને હાથ પગ સેવા ન કરી, એમ પછી પાછળથી બધું જ સત્કર્મ કરો, એ શું કામનું? માગીનો પાય છાસ, એ છાસ નો આપે પિતૃઓને પીવા માટે, એની સાથે બેહીને ભોજન ન કરે. યાદ રાખજો, તમારે ખાલી પિતૃની કોઈ સેવા કરવાની હોતી જ નથી. બસ એની પાસે જઈને 5 મિનિટ બેસો એટલે તમારા પિતૃ પ્રસન્ન થઈ જાય. તમારા વડીલો, માતા પિતાની પાસે તમે 5 મિનિટ બેસો એટલે એના તમને અંતરના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય છે. અને આજે ઘણી સૌભાગ્યની વાત કે આપણા આ ગમતા કુળ પરિવારનું આવું ભવ્ય મનોરથ સત્કર્મ થતું હોય અને એવામાં અમારા બ્રાહ્મણોના બ્રહ્મ તેજ, બ્રહ્મ રત્ન જેને કહેવાય એવા ખેરગામથી પૂજ્ય ઈશ્વરદાદા પધાર્યા છે.